સોનગઢ ખાતે 31મા રાજ્યકક્ષાના દ્વિદિવસીય આદિજાતિ મહોત્સવ 2026નો શાનદાર પ્રારંભ થયો। તાપી જિલ્લાના સોનગઢ સ્થિત ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં આવેલા સાર્વજનિક વિદ્યાલયના મેદાન ખાતે 14મી માર્ચના રોજ 31મા રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ થયો છે। રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ તાપી જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ દ્વિદિવસીય સાંસ્કૃતિક મહાકુંભમાં આદિવાસી કલા, પારંપરિક સંગીત અને ભવ્ય સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય રચાયો છે। આ મહોત્સવનું ઉદ્ઘાટન યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આદિવાસી વારસો એ ગુજરાતની સાચી ઓળખ છે અને રાજ્ય સરકાર આવા મહોત્સવો થકી સ્થાનિક કલાકારોને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ પ્રકૃતિ સાથે અતૂટ નાતો ધરાવતી આપણી મૂળ સંસ્કૃતિ અને ભવ્ય પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક અત્યંત સશક્ત માધ્યમ છે। મહોત્સવના પ્રથમ દિવસે જ ગુજરાત સહિત દેશના વિવિધ પ્રાંતોમાંથી પધારેલા કલાકારોએ પોતાના પારંપરિક લોકનૃત્યો અને સંગીતની મનોહર પ્રસ્તુતિથી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા હતા। આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે ઊભા કરવામાં આવેલા આદિવાસી વ્યંજનો પીરસતા પારંપરિક આહાર કેન્દ્રોએ મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ ઉદ્ઘાટન સમારોહમાં પદ્મશ્રી રમીલાબેન ગામિત, ઉચ્ચ વહીવટી અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં કલાપ્રેમી નાગરિકો અને વડીલો ઉત્સાહભેર સહભાગી થયા હતા। 35મો આદિજાતિ મહોત્સવનો કાર્યક્રમ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 2 દિવસ ચાલશે। ત્યારે સમગ્ર આદિવાસી સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે, જે સંસ્કૃતિ છે, એને ટકાવવા માટે વર્ષોથી જે ચાલી આવેલ જે પરંપરા છે એના માટે અહીંયા તમામ સાંસ્કૃતિક કૃતિઓ, આદિવાસી સમાજની જે કળા છે કે બીજી જે આદિવાસી સમાજમાં જે લોકલ વસ્તુઓ જે બનાવે છે એનું પણ અહીંયા આ સ્ટોલોમાં વેચાણ કરવા માટે રાખ્યું છે। એટલે આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ એમાં ખાસ કરીને અમારા સમાજમાં જે લોકલ જે વસ્તુઓ બને છે એ રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકલ ફોર વોકલની જે એમણે અભિયાન ઉપાડ્યું છે, એટલે આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે આદિવાસી સમાજ અને ખાસ કરીને ગામડાઓમાં જે વસ્તુઓ બને છે અને એને ટકાવવા માટે પણ સરકાર શ્રી ખૂબ પ્રયત્નો કરે છે। ત્યારે 2047માં જ્યારે વિકસિત ભારત થવાનું છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે બનતી વસ્તુઓ અને જે અમારી સંસ્કૃતિ છે એ પણ ખૂબ મહત્ત્વની બની રહેશે ને આવા કાર્યક્રમો કરવાથી જે સ્થાનિક લોકો છે, જે અમારી બનાવટો છે એને પણ રોજગારી માટે પણ આવા કાર્યક્રમો કરીને એને રોજગારી માટે પણ આ સારું પ્લેટફોર્મ મળે છે। જે સાંસ્કૃતિક કૃતિઓ છે એને પણ આ મંચ પર આવીને આવનાર દિવસોમાં એમનું પણ બહાર કદાચ જવાનું હોય કે વિદેશ જવાનું હોય તો પણ આ કૃતિઓને આવા કાર્યક્રમોથી પ્લેટફોર્મ મળે છે।